શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રી મેળા સંદર્ભે સમિતિઓના અધ્યક્ષો સાથે કલેક્ટરની સમીક્ષા. મહાશિવરાત્રી મેળાને લઈ સાધુ સંતોની મળી બેઠક. નમોશ્રી યોજના અંતર્ગત 2450 સગર્ભા માતાઓને 1,68,00,000ની ચૂકવાઈ સહાય. અને પ્રેમ સંબંધના મનદુખથી યુવાનની હત્યા કરનાર યુવતીના પિતા સહિત 3 શખ્સની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાશિવરાત્રી મેળો 2026 સંદર્ભે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ વિવિધ સમિતિઓના અધ્યક્ષ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ 20 સમિતિઓના અધ્યક્ષો સાથે અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ભવનાથ તળેટી વિસ્તારમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તારીખ 11 ફેબ્રુઆરીના રોજ શુભારંભ થશે. આધ્યાત્મિક અને પૌરાણિક રીતે વિશેષ મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. કલેક્ટરે મેળામાં આવતા ભાવિકો માટે પીવાના પાણી, આરોગ્ય, પરિવહન સેવા, સફાઈ, પુરવઠો સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
સાથે જ સંતોની નગર પ્રવેશ યાત્રા, મહાઆરતી, ધર્મસભા, રવેડી, મૃગીકુંડમાં યોજાતા શાહી સ્નાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેળા અંગેના સાઇનબોર્ડ, લાઇટિંગ, સુશોભન સહિતની વ્યવસ્થાઓ બાબતે પણ જરૂરી નિર્દેશ આપ્યા હતા. મહાશિવરાત્રી મેળાને લઈ સાધુ સંતોની બેઠક મળી હતી. ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મહાશિવરાત્રીનો મહામેળો યોજવા જઈ રહ્યો છે, જેની તૈયારીઓના ભાગરૂપે સાધુ સંતોની અને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જય ગિરનારીના નાદ સાથે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ વર્ષે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળા તરીકેની જાહેરાત કરાઈ છે. શિવરાત્રીની રાત્રે નીકળતી સાધુ સંતોની રવાડીના રૂટમાં પણ વધારો કરાયો છે. તેમજ શિવરાત્રી મેળાની શરૂઆતના દિવસે નગરયાત્રા, ધર્મસભા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના સુચારુ આયોજન માટે સાધુ સંતો તેમજ અધિકારીઓ, પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી મહારાજ, શેરનાથ બાપુ સહિતના સંતો તેમજ કલેક્ટર અનિલ કુમાર રાવસિયા, એસપી, ધારાસભ્ય, મેયર સહિતના બેઠકમાં હાજર રહ્યા હતા અને તમામ કાર્યક્રમોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કાર્યક્રમની આખરી રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. આ વખતે મેળાનું આયોજન બહુ ધ્યાનપૂર્વક અધિકારીઓ ધ્યાન આપે છે. સાધુ સંતો અને અધિકારીઓની ને નગરના આગેવાનોની અત્યારે મિટિંગ હતી અને આમ તો રાબેતા મુજબ ધજાનું આયોજન જે છે એ 9 વાગે 11 તારીખે રાખવાનું નક્કી થયું છે અને ડમરૂ યાત્રા કે ડમરૂ યાત્રાની અંદર એ અહીંયા દરવાજા પાસેથી શરૂ થશે, પછી ભવનાથ આરતીમાં આવશે ફરીને. આરતી પછી એક ધર્મસભાનું આયોજન થશે અને એમાં હર્ષદભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. નગરના આગેવાનો, સાધુ સંતો બધા જોડાશે. વિશેષમાં આયોજન છે તમામ જે છે લાઇટિંગ, શોભા, ધજાઓ, વિશેષ રીતે આયોજન આ રીતે કરવાનું નક્કી થયું છે. અત્યારે એ તો કોઈ ચર્ચા નથી થઈ, પણ જે ચર્ચામાં ઉપસ્થિત તો આ આયોજન થયું છે. તમારા દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી છે? એ રજૂઆત એવી રીતે થઈ હતી કે આને લાવવામાં જે રેશનિંગ છે, ગેસની બોટલ છે, દૂધની બધાની જરૂરિયાત હોય એટલે એ વ્યવસ્થા કંઈક અહીંયા કરવાના છે. આજે વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ, આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે. કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ રહેશે, શૌચાલયના પોઈન્ટ રહેશે, સફાઈની શું વ્યવસ્થા રહેશે, સુશોભનના શું પોઈન્ટ રહેશે, એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે. સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે. અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો 11 તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે, જે આપણો ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય આ ડમરૂ યાત્રા નીકળી અને એક ધર્મસભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ, એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે. એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ અને જૂનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારું છું. ભાવ, ભક્તિ, ભજન અને ભોજનનો મેળો મહાશિવરાત્રિ પર્વ 2026 આયોજિત કરવા ગુજરાત સરકાર તંત્ર જઈ રહ્યું છે, ત્યારે આ વખતે આ મેળો 11 તારીખે સવારે શરૂ થશે. ધ્વજારોહણ બાદ આ મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને 11 તારીખે સાંજે ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અગ્નિ અખાડા, આહવાન અખાડા, જૂના અખાડા તેમજ સાધુ સંતો, મહંતોની ઉપસ્થિતિમાં આ મેળામાં ડમરૂ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી આ ડમરૂ યાત્રા જ્યારે ભવનાથ મહાદેવ મંદિર સુધી આવશે અને ત્યારબાદ અહીં મહાઆરતીનું ભવ્ય આયોજન અને મહાઆરતીના આયોજન બાદ ધર્મસભામાં પરિવર્તિત થઈ જશે. સાધુ સંતોના આશીર્વાદ મળશે
અને આ વખતે શિવરાત્રિ મહાપર્વ 2026માં રવેડીનો રૂટ પણ 500 મીટર જેટલો વધારવામાં આવ્યો છે. દર વખતે જે ટૂંકા રૂટમાં ભાવિક ભક્તજનોને દર્શનનો લાભ ન થતો, આ વખતે 40 બગીઓ દ્વારા સરકાર દ્વારા એક સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 40 બગીઓ દ્વારા અને રૂટ વધારવાથી દરેક ભાવિક ભક્તજનોને સાધુ સંતોના દર્શનનો પણ વિશેષ લાભ મળશે. તો આ મેળાનો વિશેષ લાભ લેવા માટે સર્વે ભક્તજનો અને શિવ ભક્તોને મારું આહવાન છે, આમંત્રણ છે. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી 6 દીકરીઓ અનાથ અને 2 પિતા વિહોણી દીકરીના પણ લગ્નનું આયોજન કરાયું હતું. દર વર્ષે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાય છે, જેમાં દાતાશ્રીઓનો પણ પૂરતો સહકાર મળી રહે છે. સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ અન્ય ટ્રસ્ટના પ્રમુખો પણ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી અને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 1 ફેબ્રુઆરીએ ગાયત્રી શક્તિપીઠ ખાતે ભવ્ય સમૂહ લગ્ન, જેમાં ભવ્ય સમૂહ લગ્ન એટલે 11 દીકરીઓના લગ્ન, જેમાંથી 6 અનાથ મા બાપ વગરની દીકરીઓ અને 2 એવી દીકરીઓ છે કે જેના પિતાશ્રી નથી અને 1 દીકરી એવી છે કે એની માં નથી. એવી દીકરીઓ, નિરાધાર દીકરીઓના આજે અમે રજવાડી સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને લગ્ન અત્યારે ચાલી રહ્યા છે. ત્યારે જુનાગઢ વાસીઓએ જે અમોને સાથ સહકાર આપ્યો અને જે ડોનેશન આપ્યું છે એના માટે હું સમગ્ર જુનાગઢ વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બસ આવા સેવાના કાર્યો અમે કરતા રહીએ. એ માં ગાયત્રી, માં જગદંબા, માં અંબાજી, મહાદેવને પ્રાર્થના કે અમે જે આ સત્કાર્યો કરીએ છીએ એમાં અમોને સાથ સહકાર આપતા રહેજો અને અમને આશીર્વાદ વરસાવતા રહેજો. આ 5મા સમૂહ લગ્ન ગાયત્રી શક્તિપીઠ ખાતે અત્યારે ચાલી રહ્યા છે. વિશ્વ કેન્સર દિવસને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ કેન્સર દિવસને લઈને મહિલાઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રીનિંગ ટેપ સિનિયર દ્વારા કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગર્ભાશયના મુખનું કેન્સર મોટાભાગે 40 થી 60 વર્ષની ઉંમરની વચ્ચે થતું હોય છે, ત્યારે આજે સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજવામાં આવેલ હતો. તબીબી અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આગામી ફેબ્રુઆરી માસમાં પણ કેન્સરને લઈને જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. આજે પણ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સારવારનો લાભ લીધો હતો. આજરોજ 4 ફેબ્રુઆરી 2026 એટલે કે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પહેલા માળે ગાયનેક ઓપીડી રૂમ નંબર 101માં મહિલાઓ માટે ગર્ભાશયના મુખના કેન્સરના સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્ક્રીનિંગ પેપ સ્મિયર દ્વારા કરવામાં આવનાર છે, જે ખૂબ જ દર્દરહિત અને ઝડપથી થતી પ્રક્રિયા છે અને ખૂબ જ અસરકારક નિદાન એના દ્વારા થઈ શકે છે. ગર્ભાશયના મુખનું કેન્સર એ મોટે ભાગે 40 વર્ષથી 59 વર્ષ સુધીની મહિલાઓમાં મોટે ભાગે જોવા મળતું હોય છે અને જો એનો સમયસર નિદાન કરવામાં આવે તો તેની સંપૂર્ણ સારવાર અને ઈલાજ શક્ય છે. તમામ મહિલાઓને મારી નમ્ર વિનંતી કે આ કેમ્પનો વધુને વધુ લાભ લેવો. આ ઉપરાંત આજરોજ અત્રેના સ્ટાફ, અત્રે આવતા દર્દીઓ, તેમના સગા સંબંધીઓ તથા કેમ્પ માટે વિશેષ કરીને પણ નિદાન માટે મહિલાઓ આવેલ હતી. વધુમાં જણાવવાનું કે ફેબ્રુઆરી માસમાં કેન્સર અંગે જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવનાર છે. મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર જેવા મોટે ભાગે જોવા મળતા કેન્સર અંગે લોકોમાં જાગૃતિ આવે અને તેનું તપાસ અને નિદાન સમયસર થાય તે વિશેની પણ માહિતી આપવામાં આવનાર છે. વધુમાં સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર માટે પેલિએટિવ કેર અને કીમોથેરાપીની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જે અંગે પણ વધુને વધુ લોકોમાં માહિતી પ્રસારિત થાય અને વધુને વધુ લોકો તે વિશે જાગૃત થાય તેવા પ્રયત્નો કરવામાં આવનાર છે.
સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ ઓન્કો સર્જન ડૉક્ટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવેલ છે. નમોશ્રી યોજના અંતર્ગત 2450 સગર્ભા માતાઓને 1,68,00,000ની સહાય ચૂકવાઈ છે. મનપા આરોગ્ય શાખા દ્વારા કેન્સર અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારના માર્ગદર્શનમાં મનપાની આરોગ્ય શાખા દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવણી અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, આરોગ્ય સમિતિ ચેરમેન ભાવનાબેન વ્યાસ, સીપીસી પલબેન જોશી, ડોક્ટર શ્રુતિબેન, ડોક્ટર હેમાક્ષીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો, માસિક દરમિયાનની સ્વચ્છતા વગેરે વિષયક વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હાલ શહેરમાં આરોગ્ય કેન્દ્રો મારફતે કુલ 2,34,000થી વધુ ઓપીડી તપાસો કરવામાં આવી છે. ઉપરાંત જુલાઈ 2025 દરમિયાન દાખલ સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાંથી કુલ 464 દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્ય માટે મમતા યોજના અંતર્ગત કુલ 3,235 સેશન યોજવામાં આવ્યા હતા અને નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભા માતાઓને 1,68,00,000ની સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. હું પલ પંચાલ, CPCRCH. આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા મેનેસ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ એટલે કે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવણી તેમજ ગર્ભાશયના મુખના કેન્સરના બાબતમાં એક જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. રેડક્રોસ હોલ ખાતે અમારા કોર્પોરેશનની તમામ બહેનોને, સ્ત્રી કર્મચારીઓને આ મુદ્દા પર જે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, એના લક્ષણો, જો તમને આવા લક્ષણો જણાય છે તો તમારે શું કરવું જોઈએ, એ બાબતોને માટે તજજ્ઞોશ્રી, જેમાં આજે આપણે સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે ડૉક્ટર હેમાક્ષી કોટડિયા મેડમ તેમજ ઓન્કો સર્જન ડૉક્ટર શ્રુતિ ગોહિલ મેડમને એ ખાસ કરીને આમંત્રિત કર્યા છે. તેમના દ્વારા આ વિષય પર વિશેષ માહિતી આપવામાં આવેલી. ખાસ કરીને મહેમાનશ્રીમાં આપણા સ્થાયી સમિતિના ચેરમેન શ્રીમતી પલ્લવી મેડમ એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાથે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી ભાવનાબેન વ્યાસનું પણ ઉપસ્થિત રહ્યા છે. અને આજનો આ સેમિનાર એ બહેનો માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે એવી અમારી આ એક પહેલ છે. વધારે ને વધારે બહેનો માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા કઈ રીતે જાળવવી તે બાબતે તેમને અવગત કરવામાં આવ્યા. ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા હોમાત્મક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું હતું. જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટને ભારતીબેન દેવાણી દ્વારા દાનમાં આપવામાં આવેલ 500 વાર ભૂમિ પર 51 હનુમાન ચાલીસા પાઠ તેમજ હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂમિદાનના મુખ્ય દાતા ભારતીબેન દેવાણી, સુધીરભાઈ ડાભી, મનમીતબેન દ્વારા હનુમાન ચાલીસા પાઠની યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. આ તકે દાતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ભાવિનભાઈ છત્રાળા, કોઠારી શ્રી ધર્મકેશોર સ્વામીજી, પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, સુરેશભાઈ ચાગલાણી, પ્રવીણાબેન ચોકસી, સુશીલાબેન શાહ, વિજયાબેન લોઢિયા, સુરતના દાતા વર્ષાબેન ગોંડલિયા વગેરે પણ લાભ લીધો હતો. આ તકે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથીએ સેવા યજ્ઞમાં આર્થિક દાનની આહુતિ આપવા બદલ સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અન્નકન્યા છાત્રાલયને ગાંધીગ્રામ વિસ્તારમાં જે સંકુલ સ્પોર્ટ્સ સંકુલ આવેલું છે તેની સામે 500 વારનો પ્લોટ અમને અમારા ભારતીબેન દેવાણી જે દાતા છે એણે આજે અમને આ દાનમાં આપ્યો છે. આ જગ્યા ઉપર આજે હોમાત્મક યજ્ઞ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. આની અંદર દાતાઓએ અમને ખૂબ સહયોગ આપ્યો છે. જ્યારે પણ સત્યમ સેવા યુવક મંડળ અને અન્નકન્યા છાત્રાલયમાં કોઈ પણ અમે પ્રોજેક્ટ લઈને જાય ત્યારે અમારી જોડી છલકાવી દે છે. આજે પણ લગભગ 10 લાખ જેટલું અનુદાન અમને અહીંયા મળ્યું છે અને આ ભારતીબેન દેવાણી અમને એમના પરિવાર દ્વારા આજે અમને જે આ સહયોગ મળ્યો છે, આવડી મોટી જગ્યા લગભગ 80 થી 90 લાખ રૂપિયાની આ જગ્યા એમના દ્વારા અમને દાનમાં આપી છે અને વહેલામાં વહેલું તકે આ ભવન બને અને આપ સૌ દાતાઓને પણ મારી વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અને અમારી સંસ્થાનું આ એક ભવન બનશે. એની અંદર અંધ દીકરીઓની સંસ્થા બનશે અને અંધ વૃદ્ધ માતાઓ કે જે આખા ગુજરાતમાં ક્યાંય વૃદ્ધ અંધ માતાઓ માટે વૃદ્ધાશ્રમ નથી, તો એના માટે પણ આ સરસ મોટાનું ભવન 3 માળનું બનાવવાનું છે. ફરી પાછી આપને વિનંતી કે આપ બધા આમાં સહયોગ આપજો, સહકાર આપજો, તો આ વહેલી તકે આ કાર્ય થાય અને આની અંદર આપણે આગળ દીકરીઓ આમાં વહેલી તકે આમાં રહેવા મળે એવો અમારો પ્રોજેક્ટ છે. જય સિયારામ. અમારા મનસુખભાઈ ને માતાજી રામજી મહારાજ અને હનુમાન દાદા એટલી બધી શક્તિ આપે કે આ સંકુલ એની ઈચ્છા પ્રમાણે ખૂબ જ વિકસિત થાય અને એટલી બધી એને ખ્યાતિ મળે. અને મેં આ દાન એટલા માટે આપ્યું છે, મેં 2-4 જગ્યાએ તપાસ કરી. પહેલાં રાજકોટ તપાસ કરી, પછી અમૃતસર દેવાનું હતું, ત્યાં થોડું ઘણું દીધું, શીખોનું જે મંદિર છે એમાં. અને પછી મેં અહીંયા મનસુખભાઈની કાર્યપ્રણાલી જોઈ અને હું એટલી બધી દ્રવિત થઈ ગઈ કે આવું કાર્ય કોઈ કરી શકે નહીં. એટલે પછી આ પ્લોટ મારો પડ્યો હતો એ મેં એને દાનમાં આપી દીધો. અને અંધ કન્યાઓનું તો બનવાનું છે સંકુલ, પણ અંધ માતાઓનું હજી સુધી મેં સાંભળ્યું નથી ક્યાંય હોય એમ.
એટલે આ દીકરીઓની હારે હારે એ અંધ માતાઓની સારામાં સારી સુવિધા અને સગવડતા મળશે એવી મને પૂરેપૂરી આશા છે અને મને વિશ્વાસ છે કે આ કાર્ય સતત વહેલી તકે એને દાન મળે અને આગળ બધું સંકુલ પૂરું થઈ જાય. આજે સવારે તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા ગિરનાર પર 12.4 ડિગ્રી ગુલાબી ઠંડી નોંધાઈ હતી. છેલ્લા 2 દિવસથી જૂનાગઢના બપોરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ સવારે ગુલાબી ઠંડી વધી રહી છે. આજે સવારે 0.8 ડિગ્રીના ઘટાડા સાથે ગિરનાર પર લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી અને જૂનાગઢ શહેરમાં 17.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 83% પહોંચી જતા હવામાન ઠંડક રહેવાની સાથે આકાશમાં વાદળો પણ છવાઈ ગયા હતા. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 5.4 કિલોમીટરની રહી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ફિનટેક ઇનોવેશન્સ અને વિકસિત ભારતના ટકાઉ વિકાસ માટે નાણાકીય સમાવેશ અંતર્ગત રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો, જેમાં 150 જેટલા શોધપત્રો રજૂ થયા હતા. એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારને દીપ પ્રાગટ્યથી ગૌરવભાઈ રૂપારેલિયાએ ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે જેમના પર દેશની યુવા શક્તિને દિશા આપવાની જવાબદારી છે તેવી શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા વ્યક્તિનો વિકાસ કરવાની છે. વ્યક્તિના વિકાસ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ થાય છે. રાષ્ટ્રીય પરિસંવાદના અધ્યક્ષ પ્રોફેસર પ્રતાપસિંહે પ્રાસંગિક ઉદ્બોધનમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામજીએ રજૂ કરેલ બજેટની સરાહના કરી જણાવ્યું હતું કે કોઈ પણ દેશના જીવનમાં ઇતિહાસ એક એવો સમયગાળો પ્રદાન કરે છે જ્યારે દેશ તેની વિકાસલક્ષી સફરમાં હરણફાળ ભરી શકે છે. આ કાર્યશાળાના તજજ્ઞ વક્તા શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છના પ્રોફેસર વિજય વ્યાસે જણાવ્યું હતું કે પ્રત્યેક ડિગ્રી ધારકોમાં ઓછામાં ઓછું એક વ્યાવસાયિક કૌશલ્ય હોવું જોઈએ. આ પ્રસંગે રજિસ્ટ્રાર રમેશજી પરમાર, હિસાબી અધિકારી કીર્તિબા વાઘેલા, ડોક્ટર યોગેશ યાદવ, ડોક્ટર દક્ષાબા ચૌહાણ સહિત શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. Deans of the various faculty or of the department, my senior was Rajubai, Inaben, Jamkuben from various sub-finance and added college and fellow delegates. Dear friend, this topic is very concern and important for the Viksit Bharat Act 2047. 1st February, our finance minister has delivered the speech on the budget 2026-27. And we observed the data, whatever published in the today's newspaper and technical newspaper, the growth of our budget is going on in the side of the Viksit Bharat. We have decided in the GDP 7 capital nature of expenditure in the budget is very close to 12 lakh crores rupees. It means that India is now in the right track. પ્રેમ સંબંધના બંદૂકથી યુવાનની હત્યા કરનાર યુવતીના પિતા સહિત 3 શખ્સની ધરપકડ કરાઈ હતી. વંથલીના વાલી ચાપા વિસ્તારમાં રહેતા તાજીમ સોઢાને વંથલીની યુવતી સાથે પ્રેમ હતો અને તેના બંદૂકમાં અવારનવાર માથાકૂટ પણ બંને પરિવાર વચ્ચે થતી હતી. જ્યારે સોમવારની રાત્રિના સમયે તાજીમ અને તેનો મિત્ર ભલાઈસા પીરની દરગાહે હતા. તે સમયે યુવતીના પિતા રફીક શાહ સરવદી, તેનો ભત્રીજો અકરમ શાહ, પુત્ર અરબાઝ અને ઇરફાન શાહ બાનવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. છરી, લોખંડના પાઇપ વડે તાજીમ પર હુમલો કરીને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તે સમયે જ શકીલ વચમાં પડતા તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે સારવારમાં પહોંચે તે પહેલા જ તાજીમ સોઢાનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાના પગલે મોડી રાત્રે ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર સહિતના અધિકારીઓ વંથલી દોડી આવ્યા હતા.
અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તાજીમ સોઢાના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીની કલાકોમાં જ 4 પૈકી 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી, જેમાં રફીક શાહ સરવદી, તેનો ભત્રીજો અકરમ શાહ અને પુત્ર અરબાજ શાહ સરવદીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઇરફાન શાહ, અમીન શાહ બાનવાને પકડવા તજવીજ હાથ ધરી છે. વંથલી પોલીસ સ્ટેશન ખાતે ભલાયસા પીરની દરગાહ આવેલી છે. તે જગ્યા ખાતે ખૂનનો બનાવ બનેલો છે. બનાવની વિગત એવી છે કે રફીક શાહ સરવદી એમના જે દીકરી છે ઇકરાના કરીને, તે તાજીમ મુસાભાઈ સોઢા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણોસર બંને પરિવાર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જેના કારણે રફીક શાહ કાસમ શાહ સરવદી તથા અકરમ શાહ હનીફ શાહ સરવદી, અરબાજ શાહ રફીક શાહ સરવદી અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાયસા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી એમનું મૃત્યુ નિપજાવેલ છે. આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે. આ ગુનાના કામે 3 આરોપીઓ રફીક શાહ કાસમ શાહ સરવદી, અકરમ શાહ હનીફ શાહ સરવદી અને અરબાજ શાહ રફીક શાહ સરવદી નામના આરોપીઓને હાલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામનો જે વ્યક્તિ છે જે આ કામે આરોપી છે તેને પણ ધરપકડ કરવા પોલીસ હાથ પ્રયાસરત છે. જે તાજીમ મુસાભાઈ સોઢા તથા અન્ય વ્યક્તિઓ દરગાહ ખાતે રાત્રિના સમય દરમિયાન બેસતા હોય, જે આ બાબતની આરોપીઓને જાણ હોય, જેથી આરોપીઓ તે સમય દરમિયાન ખ્યાલ આવે કે ભાઈ જે આ વ્યક્તિ ફરિયાદી તથા ફરિયાદીના ભાઈ તે દરગાહ ખાતે છે, એટલે તે લોકોએ તે રીતે ઘટનાને અંજામ આપ્યો. હાલ જે તાજીમ નામનો જે વ્યક્તિ જે આ મરણ જનાર છે તે રફીક શાહના જે દીકરી છે ઇકરાના, તેની સાથે પ્રેમ સંબંધ હોય, આ બાબતે અવારનવાર માથાકૂટ થતી હોય, જેથી આ મૃત્યુની ઘટના અંજામ આપે છે. ઉપલેટાના ખીરસરા, ચિત્રાવડ અને જામકંડોરણા તાલુકાને જોડતો બ્રિજ છેલ્લા 4 વર્ષથી ચોમાસા દરમિયાન તૂટી જાય છે. ધારાસભ્ય દ્વારા નવા કોઝવે માટે 14 કરોડ 12 લાખ મંજૂર કરાવ્યા હોવા છતાં તંત્રની બેદરકારીને કારણે 15 થી 20 ગામના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેથી ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે. ઉપલેટાના ખીરસરાથી ચિત્રાવડ વચ્ચે આવેલ મોજ નદી ઉપરનો કોઝવે બિસ્માર થઈ ગયો છે, જેથી ચિત્રાવડથી ખીરસરા, ઉપલેટા, ભાયાવદર તરફ જવા માટે 15 કિલોમીટર ફરવું પડે છે. તંત્ર દ્વારા કપચી મોરમ નાખી કામચલાઉ રસ્તો ચાલુ કરી દેવાતો હતો, પરંતુ આ વર્ષે ચોમાસામાં કોઝવે તૂટી જતા તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં ન આવતા ગ્રામજનોએ જાતે સ્વખર્ચ મોરમ કપચી નાખી રસ્તો ચાલુ કરી તંત્રને તમાચો માર્યો હતો. ધારાસભ્યએ ગ્રાન્ટ મંજૂર કરાવી હોવા છતાં પણ કામ શરૂ નહીં થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ પુલ લગભગ છેલ્લા ઘણા ટાઈમથી બંધ છે. હવે ટીમડી છે કે ખીજડીયા છે, આ પુલમાંથી અત્યારે બંધ છે તો ફરીને જવું પડે છે. હવે ઘણા બધા લોકોને આ પુલ બંધ છે અને એનાથી મુશ્કેલી પડે છે. ઓલી વખતે અમે રિવ્યુમાં કીધેલું હતું સરકારશ્રીને કે તમે પહેલા પુલ બનાવો. હવે સરકારશ્રી કઈ જવાબ આપતા નથી કે ધારાસભ્યશ્રી કઈ જવાબ આપતા નથી. અહીં ઘણી બધી વાર ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ છે અને પરિવારે શું પ્રોબ્લેમ હોય એ આપને ખબર નથી કે કોઈ સરકાર જણાવતી નથી કે કેમ પુલ નથી બનાવતા. હવે ઓલી વખતે રિવ્યુમાં કીધેલું હતું કે તમે કાં બબે ઉડકા દઈ દો તો આ ખેડૂતોને મુશ્કેલી ના પડે, અને કાં તમે ટ્રાન્સપોર્ટેશનની સેવા ચાલુ કરો કે જેને મુશ્કેલી પડે છે એને મૂકી જાય, બરોબર, તો આ કંઈક કરે, અને કાં અમને કાચું મટીરિયલ દઈ દો તો અમે ગામજનો જે આ સ્વખર્ચે રોડ બનાવ્યો છે એવી રીતના રોડ બનાવી. હવે અમે સ્વખર્ચે રોડ બનાવ્યો એમાં હવે કોઈ ખટારો હલવાઈ જાય કે કોઈ મોટર હલવાઈ જાય તો ત્યારે અમારે કઈ લાઈન લેવાની, એનો અમારે સરકારશ્રી પાસેથી જવાબ માગીએ છીએ. હવે તો અમારું મંતવ્ય એ જ છે કે તમે પુલ બનાવી દો. આ ચિત્રાવડ અને ખીરસરા બંને તાલુકાને જોડતા રસ્તા ઉપર મોજ નદી ઉપરનો કોઝવે છેલ્લા 4 વર્ષથી ભારે પૂરના કારણે તૂટી ગયેલ અવસ્થામાં છે. અનેક વખત સરકારશ્રીને રજૂઆત કરવામાં આવેલી છે, લેખિતમાં તથા મૌખિકમાં.
2 વર્ષ પહેલા ધારાસભ્ય શ્રી ઉપલેટાના ધારાસભ્ય શ્રી દ્વારા 14 કરોડ અને 12 લાખના ખર્ચે આ મંજૂર કરવામાં આવેલો છે, પણ 2 વર્ષથી તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ જાતનું આમાં નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવેલું નથી. અમારા દ્વારા અનેક વખત સ્થાનિક તંત્રને તેમજ આરએનબી વિભાગને પૂછવામાં આવેલું છે, તો બસ એવું જ કહેવામાં આવે છે કે ટેન્ડરમાં છે, ટેન્ડરની પ્રક્રિયામાં છે, અથવા તો ટેન્ડર રદ થયેલું છે. અમારા દ્વારા અમારા બંને તાલુકાને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને 15 થી 20 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે. કોઈ સરકારી કામ અર્થે જવું હોય કે દવાખાના અર્થે જવું હોય તો 15-20 કિલોમીટર ફરીને જવું પડે છે, જેના કારણે ઈંધણનો તેમજ ટાઈમનો વ્યય થાય છે. આજ રોજ બધા માધ્યમથી અમે પ્રજાજનો અહીંયા ભેગા થયેલા છીએ. આ રસ્તો આઝાદી પહેલાંનો રસ્તો છે, પરંતુ આ રસ્તા ઉપર કોઈએ ધ્યાન દીધું નથી. ઉપલેટાથી ભાયાવદર અને કાલાવડ તાલુકાનું ગામડાને જોડતો નેશનલ હાઈવે ને જોડતો આ સ્ટેટ હાઈવેનો રોડ છે, પણ આ પુલ વચ્ચે કયા કારણોસર બાકી રહી ગયો એ ખબર પડતી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પુલ બનતો નથી. આ કોઝવે હતો તો કોઝવેની અંદર કાંઈ તૂટી ગયો પાણીના ફોર્સથી, પછી કોઈ રિપેર કરવા આવ્યું નથી. અત્યારે ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે જાત મહેનતથી કરી અને મેટલ રોડ જેવું બનાવ્યું છે. વાહન વ્યવહાર અને ખેડૂતોને ચાલવા માટે, પોતાના ગાડા ગડીના લઈ જવા માટે રસ્તો બનાવ્યો છે. તો હવે ક્યારે આ સરકાર જાગી અને જલ્દીથી આ રસ્તો તૈયાર કરી દે એવી અમારી ગ્રામજનો વતી મારી રજૂઆત છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ગામથી ચિત્રાવડ, જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે જવા માટેનો વચ્ચેનો જે બેઠો પુલ હતો એ 2024ના જુલાઈમાં ભારે વરસાદના કારણે એ બેઠો પુલ તૂટી ગયો. ત્યાર પછી લોકો બહુ હેરાન થયા. ખેડૂતો, વિદ્યાર્થીઓની રજૂઆતો આવી અને તાત્કાલિક માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એના ઇનિશિયેટિવ લઈ અને 14 કરોડ અને 12 લાખ જેટલી રકમનો મોટો મેજર બ્રિજ મંજૂર કરી આપ્યો. પણ તમામ ટેન્ડર પ્રક્રિયામાં ઊંચા ભાવ નખવાથી, ઊંચા ટેન્ડરની અંદર જે ભાવ નિશ્ચિત થયા હોય એનાથી ઊંચી રકમનું ટેન્ડરની અંદર રજૂઆતો આવવાથી એ 3 વખત ટેન્ડર પ્રક્રિયા નામંજૂર થઈ છે. અત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે. તો આ ટેન્ડર પ્રક્રિયા ચાલે છે તો માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત મેં કરી છે. હજી પણ અવારનવાર અધિકારીઓને રજૂઆત કરું છું કે તાત્કાલિક આ કામ શરૂ થવું જોઈએ, કારણ કે એ વિસ્તારના વિદ્યાર્થીઓ, ખેડૂતો, એ જામકંડોરણા અને ઉપલેટા સિવાય પણ કાલાવાડ, રાજકોટથી આવતા ત્યાંથી મુસાફરો એ બધાને તકલીફ પડે છે અને આનું તાત્કાલિક નિરાકરણ આવે એવા હું તમામ પ્રયાસો કરી રહ્યો છું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રી મેળા સંદર્ભે સમિતિઓના અધ્યક્ષો સાથે કલેક્ટરની સમીક્ષા. મહાશિવરાત્રી મેળાને લઈ સાધુ સંતોની મળી બેઠક. નમોશ્રી યોજના અંતર્ગત 2450 સગર્ભા માતાઓને 1 કરોડ 68 લાખની ચૂકવાઈ સહાય. અને પ્રેમ સંબંધના બંદૂકથી યુવાનની હત્યા કરનાર યુવતીના પિતા સહિત 3 શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.